પિત્તળના સાસુમાં તમે સોફા ઉપર બેસો ને, કેમ કરી તમે હિંડોળે બેઠા નીચા રડી જાશો રે. તાંબા પિત્તળના સાસુમાં તમે સોફા ઉપર બેસો ને, શરીર તમારું ગેંડા જેવું કેમ કરીને બેઠા રે. મેના રાણી, તમે જીભડો મોઢામાં રાખો. કેવી મહેનતથી મેં આવું સોંગ બનાવ્યું ને, તમને તો મમ્મીજી કાંઈ કદર નહીં મારી. કેટલી મેં મહેનત કરી આ ગીત બનાવવામાં, ખબર છે તમને? અરે હા, હવે મમ્મીજી હું તમને એમ કહેતી હતી કે આ હોળી આવે છે રે, આપણે પાડોશી છોકરાનો છોકરો ગે ભેસે રહ્યો તે આપણે હાયડો કેટલો દેવાનો છે. ઈ જીભડારીને તો કાંઈ દીધા જેવું નથી, વાંકલી છે એવી, આખા ગામમાં ખોદી આવે એવી છે. એવી તો છે મમ્મીજી, મને ખબર છે, પણ દેવું તો પડશે ને કાંક તો. અને પછી મમ્મીજી મારે છે ને ફઈના છોકરાનો કાકાનો દીકરો છે ને ગેમ ભેસે રહ્યો તે હવે શું એવડા દૂર માં નીકળી જવાતું હોય. હા તે લ્યો મમ્મીજી, જાવું જ પડે ને, જવાનું કેમ ન હોય, પાછું ખાવાનું નોતરું આવ્યું છે. એમ કે ને ડાકણ ખાવા જાવું છે બચારીને. અન્નનું અપમાન ન કરાય ને એટલે મમ્મીજી. હા હો, ઈ તો અમને હંધુય સમજાય છે. અન્નનું અપમાન ન કરાય કે પછી મોઢું ભડાકા મારે ખાવા હાટું દાળ ભાત ને ગોટા ને. હવે મમ્મીજી પૂરી ભાજી, મમ્મીજી લાડવા તો રહી જ ગયા. હું શું કહું રી ભૂતળી, કાલ ઓલી ખબર છે પાડોસણ રહી તે જડબારી, ઈ તને હમી આવી તી તો હું કેતી તી રી કઈ ઓલા રાવજી કાકા રહ્યા તે એન ઘરવાળા નતો થક્યા તને, ઈ શું કેતા તા? ઓ ઠીક, ઈ હે મમ્મીજી, એન તો જીભડો હાલે જ રહ્યો, મોઢામાં ચા હોય છે એન જીભડો. આપણે છે ને એના ઉપર ઘણું ધ્યાન નહીં દેવાનું. હા પણ હું કેતી તી એમ તો કે કાઈ નહીં મમ્મીજી, એન છોકરી છે ને ઈ બહુ લટક મટક કરે છે ને હોશિયારી બહુ મારે તે, હું એનું કેતી તી એને, ઈ મને કાઈ નતા કેતા. એન છોકરી વડે તને ચા ભટકાણી? એની છોકરી તો મને ભટકાય જ ને, કપાતર છે એની છોકરી. ઉતરલ તે આપણે કાંઈ પૂછીને તે કોઈ દી સીધો જવાબ ન દે, હડક્યા કૂતરવા ડાસિયા જ ભરતી હોય. પાછું તો શું મમ્મીજી, એને બચારીને હમણાં મરચાય ઘણા લાગે છે, ઈ કોઈનું હારું દેખી નથી હકતી. મેં કીધું ઈ તને તો કઈ નથી જાતી રહી ને એટલે તને પૂછતી હતી, તે કીધું હોય તો ભલે કીધું તમ તમારે. મમ્મીજી એમ તો તમારી વહુએ કઈ પાછળ રેવી નથી. હા ઈ તો સાચી જ વાત છે ને, મારી વહુ મને વેચીને ખાઈ જાય એવી છે, પણ ઈ પાછળ રેવી નથી. તમને વેચીને ના ખવાય મમ્મીજી, તમારે સાસુમાં છો. હવે તમે ઈ તો કયો કે આયડો કેટલો દેવાનો છે, તાર જેટલો દેવો એટલો દઈ દેજે જા. એમ તો કઈ નહીં ચાલતું હોય ને, લ્યો વરી તમે બધી બાયું ભેગી થઈને જાવ ને તે નક્કી કરીને જાજો કેટલો દેવો છે, દેતા હોય ને ઈ પ્રમાણે દેજો જા. એ ભગવાન, આ મારી હાહુ ને કાંઈ કોઈ દી સાચો જવાબ ન દે. બોલો હવે તમે જ મને કયો, હોળી છે અમાર ગેમ ભેસે પાડોશી છોકરાનો છોકરો તે હાયડો કેટલો આપું? તમે કેટલો આપો મારી જગ્યાએ હોવ તો? બોહો આપું, 500 આપું, 300 આપું કે 100 રૂપિયા આપું? કેટલો આપું? પાડોશી જીવે મારો એક ખદડો છે, હું જે દઈ ને કોઈ દી પાછું આવવાનું તો છે જ નહીં, મને ખબર છે. બટકિયાણા છે, એક નંબરના બટકિયા, એના જેવું તો કોઈ કંજૂસ નહીં હોય. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. મન તો ખબર જ છે કાલ શું થવાનું છે, બાકી એક દી તો મરી જ જવાના છે ને કા. છોટા ભીમ છોટા ભીમ છોટા ભીમ છોટા ભીમ ભીમ ભીમ. ઓ ભૂતળી બેન ઓર બાય જલપા બેન, તમે તો રોજે દરવાજે આવીને ઉભા રહી જાવ છો ને. ભૂતળી બેન હું એમ કહું છું કે આપણે પાડોશી છોકરાનો છોકરો ગે ભેસે તે હાયડામાં શું આપવું છે? કોણ જાણે જલપાબેન, હવે તમે કયો ઈ પ્રમાણે આપીએ. બાકી પાડોશણનો જીવ તો ખદડો છે, જે દેશો ની કોઈ દી પાછું આવવાનું નથી, બટકિયાણા છે, એક નંબરના કંજૂસ. હા સાવ સાચી વાત છે તમારી. બાકી આમ હારા કા આપણું કાંઈ નહીં નામ ના લે, ખાલી જીવ્યાનો એવો કંજૂસિયન બેઠા બેઠા રહ્યા જોવે કોણ શું કરે હે ને કોણ શું નથી કરતું. બાકી આમ હારા મનના હાવ ચોખ્ખા. ભૂતળી બેન તમે એમની પંચાયત કરો છો પછી વખાણ કરો છો? તમને ખબર છે જલપાબેન, આપણી સોસાયટીમાં એક નવી ફેમિલી રહેવા આયા ને, ઈ બાઈ કેવી ખબર છે તમને? આખો દી ભાટકતા જોય બોલો, અને ઘરે તો ભાત ભાતીલી કામવાળી રાખી છે, ફટાવાળી, જાળુવાળી, ઠામડોવાળી, ખાવાનું કર્યાવાળી, અને પોતે આખો દી ભાટકે, ઘડીક શોપિંગ કરવા જાય, ઘડીક પાણીપુરી ઠૂસવા જાય, ઘડીક દાબેલી ઠૂસવા જાય. કોણ જાણે આખો દી ઘર નવરા બેઠા બેઠા શું કરે છે. બાકી અમારા અહીંયાના કામથી કામ, બાકી કોઈની પંચાયત કરે નહીં. હા ઈ તો એમ જ હોય ને, હજી નવા આયા છે, થોડાક દિવસ થવા દે એટલે ઈ પંચાયત કરવા માંડી જશે. જલપાબેન મને તો એમ થાય આપણે આટલું કામ કરીને તોય આપણે જાડા થાતા જાય, મતારા થાતા જાય, અને જે બાઈયું છે ને ઘરે બેઠી હોય ને ઈ તો હાવ હુકાલ કકડિયું હોય,
એવું તે કેવું વરી હે જલપાબેન? બાકી જલપાબેન જે છે ને શરીરમાં બહુ જાડા હોય ને એનો દિલ હાવ સાફ હોય હો. હા ઈ તો એમ જ હોય ને. હે જલપાબેન તમને પંચાયત કરવી ગમે? મને તો સન જરીએ ન ગમે. આ ગામમાં ઓટા ઉપર બેહીને આખા ગામની પંચાયત કરે ને ઈ મને જરીએ પસંદ નહીં. હું તો ખાઈ પીને કોઈનું નામ લઉં નહીં, ખાલી ને ખાલી મારું કામ કરું. કોકની પંચાયત કોણ કરે કા જલપાબેન? ભૂતળી બેન તમે કઈ માટીના બન્યા છો? જલપાબેન ઈ સવાલ તો તમે સન ભગવાનને જઈને પૂછો ત્યાં જ ખબર પડે. હારું લ્યો તો હવે હું ભગવાનને પૂછતી આવું કે તમને કઈ માટીના ઘડ્યા છે. એક તો અહીંયા આવી તેરવાની પંચાયત કરે છે ને પાછા કે મને પંચાયત કરવી જરીએ પોહાય નહીં. હું આવી ત્યાં તો રાડો રાડ થાય છે. આ ડોસી આમ આ ડોસી ઓમ. કોણ જાણે પંચાયત કરે છે પછી વગોણા કરે છે પછી વખણ કરે ઈ નથી સમજાતું. આપણે કોણ ઉપાદી કરે? જલપાબેન તો ભાગી ગયા લ્યો. આયા તો આયડાનું પૂછવા અને કેટલો આયડો દેવાનો છે ઈ તો કઈ નક્કી કર્યું નહીં. જલપા રાણી તો હાવ જલપા રાણી જ છે ને. મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. હા હવે મને સવાલ થાય બોલો એવું કેમ કે મારા મન ગમતા સાથી રાણી તમે રાધા જેવા લાગો છો? એવું કેમ નહીં કે મારા મન ગમતા સાથી રાજા તમે કૃષ્ણ જેવા લાગો છો? વિચારે જેવું તો છે હો. મોકલી દો તમારા સાથી રાજાને. શું જેડ કરતી તીરી? કોઈ સામે હતું કે હતું ઈ નહીં? ત્યાં સામે હોય જ ને. એકલા એકલા કઈ કોઈ બોલતું હશે? તારો તો કઈ ભરોસો નહીં. લાગતું તો એવું જ હતું તું એકલી એકલી જ બોલે છે રે. બીજા તો કોઈનો અવાજ આવતો જ નતો. તું જ રહી જેડ કરતી હતી આલાની ને બાલાની ને દેતી તીરી. આપણા ઓલા પાડોશી હતા દ્રવજી કાકા એન ઘરવાળીને તો વગોણા કરતી હતી ને પાપ ધોતી હતી હંધાઈને. આ તે કોક ને તો પાપ ધો ને લ્યો હંધાઈ પાપ કરે તે ધોવા વાળા કોક તો ના હોય. વાતું કેવી કરો? ધૂળેટી આવે હરી કે તારે કેવા કેવા રંગ જુએ છે બોલ. તું મને છે ને લિસ્ટ લખી દેજે એટલે એવા એવા રંગ તારા હાટુ લેતો આવું. અમાર છે ને ધૂળેટીમાં રંગબેરંગી કલરની જરૂર જ ન હોય. અમારો જીભડો એટલો હાલે કે હંધાઈ રંગ્યા વગર જ રંગાઈ જાય. જીભડારી. મારા મન ગમતા સાથી રાણી ડાયન જેવા લાગો છો. હા હવે જીએ જોઈ ત્યાં ડાયન ને ચુડેલ ને કોક દી તો રાધા કેતા જાવ. બરપડતું લાગે રાધા કેતા. તમે કઈ કૃષ્ણ જેવા લાગતા નથી. બ્રહ્મ રાક્ષસ જેવા લાગો છો. હા તો તું એ ગાને હું તને ના પાડું છું. તમને ખબર નહીં હોય આ પાડોશી જલપાબેન ને રેશમા ભાભી ની હંધાઈ એન ઘરવાળાને કેવા વખાણ કરતા હોય ખબર છે? વાત ન પૂછો એટલા વખાણ કરે. હા તો તું એ મારા વખાણ કર ને હું તને ના પાડું હું. હા એમને એમ કઈ વખાણ નહીં થતા હોય કઈ. ઈ હંધાઈના ઘરવાળા એને શોપિંગ કરાવે ખાવા લઈ જાય. તમે મને કીધી લઈ જાવ છો? કીધી શોપિંગ કરવા લઈ ગયા કે હું તમારા વખાણ કરું? જો ખોટું બોલવાનું તો કેજો જ નહીં. હું છે ને કોઈ દી ખોટું બોલતી જ નથી. ખોટું બોલવામાં મારી જીભ ઉઠલે જ નહીં. હવે રેવા દે ને ડાયન. ખોટું બોલી બોલીને તો મોટી થઈ છે ને પાછી કે ખોટું બોલું નહીં. તેરે આગે યે દુનિયા હે ફીકી તેરે બિન ના હોંગી કિસી કી. અંધાય વેચીને ખાઈ જાય એવા ભર્યા પડ્યા છે. હું જ ભોરો છું તે મારા પાસે જ રહે ને ચા જાય ચુડેલ. નથી બોલતી ત્યાં સુધી વરી ગમે ઈ બોલવાનું. હું મીઠું બોલું ને પોતે કારેલા જેવું કડવું બોલતા જાય. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. तुम भी कहो I hate you. રીસાણી છે જાન મારી બોલતી નથી. બોલવાની જેમ તમે બાધા લીધી. બેબીને બોલ મીઠા પીવરાવો બેબી મૂળમાં નથી. બટકિયા ખીચામાં પૈસા દઈને બોલ મીઠા લેતા જીવ તો હાલતો નથી. પાછા કેસે બેબીને બોલ મીઠા પીવરાવો બેબી મૂળમાં નથી. રેવા દે તું છે ને મનાય એવી લાગતી નથી. હા બચ્ચાને બોલ મીઠા લેવાનું થયું એટલે હવે નથી મનાય એવી. લઈ આવો ને તો હમણાં મનાઈ જાઉં. ડાકણ તમે બ્રહ્મ રાક્ષસ. ઓ સોના શું થયું તમારું મોં?